મહીસાગરના સંતરામપુરમાં બેંક ઓફ બરોડાનો મોટો લોન કૌભાંડ સામે આવ્યો છે. ખોટા દસ્તાવેજોના આધારે તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતે 3,50,00,000થી પણ વધુનું કૌભાંડ કર્યું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે તેને ઝડપ્યો તો લોકો માનતા હતા કે મેનેજર શરમથી માથું ઝુકાવશે, પરંતુ અહીં તો જોતજોતામાં દ્રશ્ય બદલાઈ ગયું. ધરપકડ બાદ પણ ભૂપેશ પુરોહિત પોલીસ સ્ટેશનમાં જાણે સેલિબ્રિટી હોય તેમ સ્વેગ જમાવતો જોવા મળ્યો. લોકોના પરસેવાના પૈસા ગળે ઉતારનાર આ આરોપી પાસેથી પોલીસે હવે કડક પૂછપરછ શરૂ કરી છે. ત્યારે સવાલ એ છે કે કૌભાંડ કર્યા બાદ પણ આટલો રૂવાબ ક્યાંથી આવે છે? પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે. આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે. માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ. આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર.